હે ભગવાન, શું હસી રહ્યા છો? તમને કહું છું. ક્યાં શું છું ભાઈ? સીધી કેમ ચોટું છું મને? ચોંટતી નહીં. આ નક્કામાં કપડાં જાય એ બધા કાઢવાના નહીં તમારે? 10 વર્ષથી જૂના કપડાં અંદર ખાલી મૂક્યા તમે. આ તો હું પહેરતો નહીં ભાઈ, પહેરે હું એ તો બધું. ક્યારે? એટલે પહેરે હું ધીરે ધીરે પહેરે, કઈ દરરોજ થોડી પહેરે નવા. મને એમ કે આ જૂના કપડાં રવા દે, મારું શરીર ઉતરશે ને એટલે હું પહેરી. શરીર ઉતરવાનું એ નહીં, કોઈ દિવસ પહેરવાના નહીં. એ ખાલી ખાલી પડી રહેશે. એના કરતાં હું કાઢી નાખું, કોકને આપી દઉં તો કોક ફેંકી પહેરે. દે, બહુ એટલું બધું જગ્યા રોકતું હોય તો. ફેંકવાની વાત નહીં, પણ આ પોતે જોવા આખી દો. તિજોરી ભરી છે અને મારા થોડા કપડા નળત તને. આ તો હું તો રોજ પહેરું છું. તમારે જેવું થોડી, તમે તો પહેરતા નહીં, મૂકી રાખ્યા છો. હું મારી નવી તિજોરી લાવી દે અને મારે નવી તિજોરી ભરે. એ તિજોરીમાં છે ને આંખ ઊંચી કરીને જોતી બી નહીં ખોલી. મારા જોવીએ નહીં. તમારી જે કપડાં મૂકો છો ને, હવારે આમ એક ટી-શર્ટ પહેરી હોય, કાઢી ના ગમી, પછી પાછું આમ બધું નીચે પાથરશે ને આમ લોચો મારીને નાખી દો છો તમે. મને કામવાળી બનાવીને લાયા તમે. તો પણ હું હવારમાં વાળવા થોડી બેહું યાર. તો અને પણ મને જે ઉપર પડી હોય એ જ પહેરવાની, પછી એકની એક પહેરવી પડે છે. પણ જે પહેરવી હોય એમ નીચેથી ધીમે રહીને ના લેવાય. બધા એમ કહે છે કે દરરોજ તું એકના એક કપડાં પહેરું છું, પણ નીચે લઉં તો ફેદાઈ જાય તમારું. કશું નહીં, બહાના ના બતાવો. હરખું રાખતા કશી વસ્તુ આવડતી આ નહીં. તો હાલ દે કોક ગરીબ ને હેઠ માર નહીં પહેરવા. ઓહ, તમારા કપડાનો ગરીબ ન થાય. તમારું શરીર જોયું છે? ચમ હું તો કોઈ જાડીઓ બમ નહીં. એ તો તમને એવું લાગે છે કે તમે પતલા છો, પણ છો નહીં તમે. આ તો જેને થાય એના હાલ, અને કોઈના ના થાય તો ફેંકી દે થેલો ભરીને, લોહી ના પીએ મારું. ફેંકી જ દઈશ. આ વખતે એમ ના કહેતા કે ના આ રવા દે, આ હું પહેરવાનો છું, આ નહીં પહેરવાનું, એવું તો બધું પછી ના મને શું લેવા બોલાવું છું? કાઢું તારા? જુઓ તો આમાં તમારે કયા રાખવા છે અને કયા હાલવા છે. પછી હું કહું કે રાખો એટલે કે હા હા, પછી પાછું હું કહું કે આ ના રાખે કે ના, આ તો તમને સારું લાગે તો શું લેવા લોહી પીતી હશે. હું કઈ લોહી નહીં પીતી. હવે જો આખી લાઈન કાઢીને નાખું છું, પણ આખું ખાનું ખાલી કરી દઉં. બધું ખાલી કરી નાખ્યું, મને ખાલી કરી નાખ્યો. ખાનાની શું વાત છે? શું લઈ લીધું મેં તમારું? અરે મજાક કરું છું જાન યાર. મારી જોડે આવી મજાક નહીં કરવાની. મેં તમારું કઈ લઈ નહીં લીધું. હા એ ખોટું લાગી ગયું બેન ને. આ તો ખોટું તો લાગે જ ને. કોઈ દિવસ અહીંયા આવીને સૂપ ભર્યું છે? ઓ કોને? મેં તે મેં. મેં જાવ ને, એક કપડાની વાત ને કબાટની વાત ક્યાંથી ક્યાં લઈ જાવ છો? શરમ નહીં આવતી? મને એવું હતું કે આમ લગન કરે, મજા મજા જિંદગીમાં, હા હા મોજે દરિયા થઈ જશે. તો થઈ તો ગયા, મોજે દરિયા તો કરો છો. એ તો મારું મન જાણે છે. શું કહેવાનું કે શબ્દો નહીં મારી જોડે. અને આ 10 વર્ષ જૂનું જેકેટ મૂકી રાખ્યું છે, પહેરે દર શિયાળામાં નવું લાઈન મેલ દો છો. હવે તે કાઢી જ નાખો. આ મને પૂછતી નહીં, જે આલવું હોય હાલ દેજે. હું તને એમ નહીં કહું કેમ આલે. આ તો પછી મને એમ ના કહેતા કે પેલો શર્ટ મારો ક્યાં ગયો? 50 હું વર્ષ નહીં જૂનો. નહીં પૂછું. કઈ નહીં હોય બંડી પહેરીને જાય નોકરી. પણ તને એમ નહીં કહું મારા કપડા ક્યાં ગયા. અને આટલા આ બધા નવાઈ હાલ દે, નડતા હોય તો નવાઈ હાલ દે. તો હું તો એ જ કરે, તમને બધું પૂછવાની. હાલ દે. નવા છે ને તો આ અરે ગાભા મને કાઢી જેવા. મેલ ને, મને કાઢી મેલ ને. નવા કપડા હું છે એ છૂટું. નવા કપડા છે ને તો આ ગાભા જેવા, આ કાણી અરે હું નંગીઓ એ પહેરીને ગાભા જેવો છું, હું એ ગાભા જેવો છું. મને એ ચોક લો, પતાવી આજે ખબર પડી કે તમે કોઈ- ગાભા જેવા છો. દે. હારા ઘરની બચારી ગરીબ હોય એને હાલ દે મને. શું બોલે? હે, હારા ઘરની ગરીબ એટલે તમારે બીજી વાર લગ્ન કરવા છે એમ? લગન શું લેવા કરવાના? મારા કઈ તમારું ખાનું હરખું નહીં કરવું, કઈ નહીં ને આવું ગંધાતું તમારું ખાનું રવા દો, બરાબર? અને હું તો આવું ઉપડી. તમારે જે કરવું હોય એ કરજો. આ તો ભલાઈનો જમાનો નહીં. બધું ખાઈ ગયું. લોહી પીજે કપડો કરે. અને ગ્લાસ કોણે મૂક્યો પાણીનો? ફેંકી દે, એ બહાર નાખી દે. મને ના કહેજે. જો ભાઈ તારી કેરી આવી ગઈ છે. સરસ કામ કર્યું. કાલથી હા ભણી લે હવે સૂચના. કાલથી સવારે કેરીનો રસ જોઈશે મારે. અને એક બી કેરી બગડેલી મને કચરા ડોલમાં મળશે ને તો જીવનમાં કેરી નામનો શબ્દ ભૂલી જાય છે. બરાબર? આ લઈ આલી પેટી, આખી પેટી. સોનાની લઈ આલી છે? આખી પેટી. વર્ષની એક વાર લાયા છો, પછી બીજી વાર તો લાવશો નહીં તમે. આખી પેટી. બધા ભારી છે કે નહીં કેરીઓ? સોનાની લાયા છો? એમાં કેવી લઈને આવ્યા છો ને એ તો જોવું. બાકી કામ તો તમારા મોઢા જેવું જ છે. જો આજે આ વરસ પછી ખાવાની છે, આજે પ્રમાણે કાચી લઈને આવ્યા તમે. ભલે તો પાકી હોય તો બગડી જાય ફટાફટ. કશું ના બગડી જાય, પણ અરે! તમે એ કારણથી નહીં લાયા કે હજી વરસાદ આવી જાય ને ત્યાં સુધી આ પાકી રહે. એટલે દરરોજ એકાદી કેરીનો રસ બનાવું છું. કેમનો બનાવવાનો કાચી કેરીનો રસ? તો ભાઈ તો યાર તારા જોવાનું. મેં તો કેરી લઈને હાલ દીધી તને. મેં એને એમ કીધું 2-3 મહિના ચાલે એવી કેરીઓ હાલ. એક પેટી 2-3 મહિના અરે જોઈ હતી કદાચ? કે યાર તું મને એમ કે એટલી તો ચાલે? ના ચાલે આટલી કેરી? ચાલતી હશે, બધા કેરીઓ જ નહીં ભારી.
અને આ પાછું લઈને પાકી લઈને આવજો. આ કાચી ખાવાની છે, આમાં અથાણું બનાવવાનું મગજ ચાલે છે કે નહીં? તારા મને એમ તો કહેવાય ને કે પાકી લાવજો, કાચી લાવજો. મને એમ હતું કે આ માણસનામાં થોડી બુદ્ધિ તો ચાલતી હશે કે નહીં. 30 વર્ષના થયા તો કદાચ કેરી ખાધી હતી કે નથી? પાકી લાવતા હતા ઘરમાં કે કાચી ખાતા હતા? હા, પણ એમાં 30 વર્ષના ક્યાં બોલવાનું છે? ઉંમર શું લેવા કહું છું? કેરીની વાત ચાલે છે તો ઉંમરની ક્યાં વચ્ચે એ કરું છું? અરે ઉંમર તો એટલે કહું છું તમને યાદ આવે કે હું 30 નો થયો ને તોય મને કઈ બુદ્ધિ નહીં ચાલતી. આ કેરી હું કાલ બદલાઈ લાય અને હવે ફરી છે ને જાતે લઈ આવવાની, મને નહીં કહેવાનું કેરી લઈ આવવાની. આપ્યા હોત ખરા, પણ 2 પેટી લઈને આવજો. એક તમારે જેટલું લઈને આવતા તો તમને જ કેરીનો રસ બનાવી નહીં આપું. હું ખાઈ જાય, તમને નહીં આલું. ભાવ સાંભળ્યો તો કેરીનો? આ તે શું થયું? સીઝનમાં તો ખાવાની કે નહીં? તાર ભાઈને ફોન કરીને એમ તો કે ભાઈ એક પેટી લાવજો કેરીની. કેમ? પૈણી તમારા જોડે આવીશું તો તમારે નહીં ખર્ચા ઉઠાવવાના મારા? હા તો મેં ક્યાં ના પાડી, પણ એક પેટી તો પતાવો પેલા. ના, મારા 2 જોઈએ. હા આ રવા દો, આ પાકત ત્યાંથી વાંધો નહીં. તમે જઈને બીજી પાકી લેતા આવો. સમજણ પડી? અને અથાણાની એ કેરી લાવવાની છે, અથાણું નાખવાનું છે. અથાણું હવે ગઈ સાલનું તો ફેંકી દીધું તું. કશું ફેંકી નહીં દીધું તો તમે ખાધું નહીં. પેલા કે ગુંદા 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 ગુંદાનું બનાય, પછી કે સુંદો બનાય તો સુંદોય ના ખાધું, કઈ ખાધું નહીં. આ વર્ષે ફરી બનાવ્યું તું. હા સમજે? સારું. ચીકડા લેટ જેવા છો તમે. હે? હા એ તો ગરમી છે તો ચીકણા લેટ જેવા જઈએ ને. અરે પૈસા વાપરવામાં કહું છું, ચીકડા લેટ જેવા. હા તો એમ ક્લિયર બોલ ના પણ. મને એમ કે ગરમીનું એટલા એમને એવું લાગે છે કે હું એટલું સ્માર્ટ લાગુ છું પણ મૂર્ખા લાગો છો તમે. સમજે? દેતા નહીં. જાવ ને અહીંયાથી લેતા આવો પાકી કેરી. આજે રસ બનાવવાનો છે અને કાલ મહેમાન આવવાના છે હો પાછા. આ લઈ જાઉં કેમ વેચાય ને મહેમાન? અરે રસ તો પૂરી બનાવવાની છે ને મારા ઘરનાને બોલાય છે. આ તે આમ વગાની કેરી તાર ના ગચમતા ગન્નાય નહીં ભાડી કેરી. અમે તો ભાડી છે તો પછી એટલે જ ખવડાવવાની છે. મારા ઘરનાને એવું ના લાગવું જોઈએ કે કુમાર તો છે ને કેરીનો રસે નહીં ખવડાવતા મારા છોડી. સમજે? એટલે તાર ઘરના 4 માણસ આવો તો 5 પેટી કેરીનો રસ જોઈએ. એક માણસનો 10 માણસ. માણસ આવવાના છે, રાક્ષસ નહીં આવવાના. તો 4 પેટી જો જોઈએ. પેલા તો તાર ભાઈ એકલો જ 100 માણસ બરાબર છે. આખો કેરબો રસ પી જાય એકલો. પૂરું થઈ ગયું તમારું નાટક. અહીંયાથી જતા રહેજો ને તો હું હામેણી ખોરું છું હવે. આયા મોટા 4 પેટી વાળા તમારા ઘરના ખાતા છે, 10 પેટીઓ ખાઈ જાય છે. ગોટલા બાર ફેંકો ખાલી. હારું હેડ હું લઈને આવું. હા વાંધો નહીં. કઈ વસ્તુ અરખી ના મળે માણસની. મજા આવી ગઈ પણ હો આજે શેની જમવાની. મજા આવી? મારી ઇજ્જત કાઢીને મજા આવી તમને? અલે જમવાની મજા આવી યાર, મસ્ત જમવાનું હતું. મસ્ત તો જમવાનું હતું. પહેલી વાર બધા મારી બહેનપણીઓ હતી ને ત્યાં મારી ઇજ્જત કાઢી. એક તો હારી હોટલમાં જમવા લઈ ગયા, ત્યાં શું કર્યું તમે? જમ્યો. સબ્જી આવી ને પેલો ભાઈ સર્વ કરે જ હજી તો વેટર ત્યાં સુધી તો જાતે પોતે લઈ લીધું અને બીજાને બી કહે કે લો લો લો. એવું ના હોય. અરે પણ મને ક્યાં ખબર હતી કે પેલો વેચવા આવશે, એને મૂકીને ગયો પેલા. એટલે મને એમ કહું જાતે લઈ લઉં અને તમને લોકોને આપી દઉં. પણ તમને એટલી બધી કેટલી ઉતાવળ, એટલી બધી ભૂખ લાગી ગઈ હતી તમને? અરે ભાઈ ભૂખ નથી લાગી ભાઈ, મને એમ કે બધાને એવું લાગે કે ભાઈ ના માણસો વ્યવસ્થિત છે એને બચાવે. વ્યવસ્થિત નહીં, ઓળખાઈ ગયા તમે કે તમે પહેલી વાર આયા છો એમ. ના ખબર પડતી હોય તો કોકનું જોઈએ પછી કરીએ આપણે. આ તો આવ્યું એવું પેલા હાથમાંથી લઈને લો લો. અરે પેલો સબ્જી મૂકીને ગયો, રોટી મૂકીને ગયો, બધું મૂકીને ગયો એટલે બધા એકબીજાને મોઢા જોતા હતા. એટલે મેં કહ્યું કે એ મોઢા એટલે જોતા હતા કે સર્વ કરવા આવવાનું હતું ભાઈ. અચ્છા. પણ તમે ભાઈ બની ગયા. મને યાર આ બધું નોલેજ નહીં ને યાર, આપણો અભણ માણસ રે. અભણ માણસનું નહીં, કોકનું જોઈને તો કરીએ કે નહીં? લગન ના કર્યા કોકની જાનમાં તો ગયા હોય કે નહીં? ભાઈ હમણાં જો હવે સારું કાઠું પડે હો. પણ સારું જ કર્યું ને, ચાલુ થઈ ગયું જમવાનું બધાને વહેલા ચાલુ. નહીં. અને પેલું દાળ ફ્રાય જીરા તમે ચમચી એટલી બધી પડી હતી તો આ હાથથી છોડે ને હાથથી ખાધું તમે. એ દાળ ભાત તો હાથથી જ મજા આવે ને યાર, દેશી સ્ટાઇલની મજા અલગ છે આખી. તો ત્યાં ચમચીઓ ચમચીઓ કેમ આપી હતી? ખખડાવા પેલા બધા ખાતા તો જોયું તું, ટક ટક ખટ ખટ ખટ. અરે મગજનો અઠ્ઠો કરી નાખ્યો. તમે મગજ ફેરવી નાખ્યું છે. કોઈ દિવસ તમને કોઈ જગ્યાએ ના લઈ જવાય આજ પછી. તો ના લઈ જતા ભાઈ, હું તો ખાવાનું હાથથી જ. હા તો ખાજો, તમારે જેમ ખાવું હોય ને ખાજો, પણ મારી જોડે મહેરબાની કરીને ના આવતા હવે. વાહ. આયા મોટા હવે આવો તમે. અને તમે બધે ગાંડા કાઢો છો એ તમને ખબર છે તમે શું કર્યું? પેલું અથાણું કચુંબર ને બધું મૂકેલું હતું તો તમે પેલા વેટરને એમ પૂછો છો કે આ બધું ફ્રીમાં છે ને? ના પણ શાકભાજીનો ભાવ તો જો, મને એમ કે ડુંગળી ચાર્જેબલ હશે. કશું એવું ના હોય. અને આમ કરી દે છે કે બંધ રહો, તમારા કામની વસ્તુ નહીં તોય બોલ બોલ. અને બધા કોઈ જમતા વખતે બોલતું નતું, તમે જ એકલા હે હે હી હી આને ઓળખો ફલાણા ઓળખો. આપણે એવું બધું કરવાનું છે ત્યાં જઈ. ઓળખીતા હતા બધા તો ઓળખીતા એ રીતે વાત કરવાની ને કે ભાઈ તમે ઓળખો છો, હું મળેલો અરે છું. એમને ઓળખીએ એટલે બસ. અને હસ્યા તો એમને ગમ્યું, બધાને કેવો આનંદ થયો. બધા મજા લેતા હતા, જોકર છો તમે એમ. જોકર બની દેવાનું ભાઈ. બહુ જો વિદેશી માણસો જોડે હવે મને નહીં લઈ જવાનો, બરાબર? એવા માણસો જોડે મને ઓછું ફાવશે હવે. વિદેશીની વાત જ નહીં,
થોડું તમારે થોડું તો રહો વ્યવસ્થિત. એટલે હું વ્યવસ્થિત નતો ના, તો કેવો હતો? અને છેલ્લે તમે શું કર્યું? જો ભાઈ, મારો એક સીધો નિયમ છે, હું ગમે એટલો તૈયાર થઈને આવે કે ગમે એટલો તૈયાર થઈને નહીં આવું, હું જે જોઈએ જ છું. આ જે મને છો કઈ બતાવવાનું મને નહીં ગમતું. જે છો એ જ છો, એટલે તો હું તમારા જોડે છું, પણ એવું નહીં કહેતી હું. છેલ્લે તમે હાથ ડીશમાં ધોયા. તો શેમાં ધોવાના? ઘેર હેમાં ધોવો છો? 2 મિનિટ. પેલું પહેલા લીંબુ અને અરે એ મસ્ત શરબત હતો લીંબુનો. એ ભગવાન, એ શરબત હતો? શરબત નતો, એ હાથ ધોવા માટે લીંબુ નીચવીને હાથ ધોવાના હોય, બધા જોઈ રહ્યા હતા. મેં એ જ જોયું, મેં કીધું હું પી ગયો ને બાકી બધા કેમ ખાલી હાથ બોળીને મૂકી દીધું. ના, બધા ગાંડા છે, અમે બધા ગાંડા હતા, તમે એકલા ડાયા છો. તે પી ગયા નીચવીને. કોકને પૂછવું તું તો ખરા. એટલે ડાય મેં કીધું ગરમ પાણીમાં લીંબુ નીચોઈને એટલે બધું પચી જલ્દી જાય એમ, પાછું મીઠું મીઠું નાખ્યું મેં તો મજા આવી. મગજ છે કે નહીં? તે હું હતો છે પછી ભાઈ. કે વિદેશી ને એ બધું વચ્ચે લાવી દો છો તમે. ટૂંકમાં આનંદ મને આવ્યો ને વધારે, સમજી લે. જોકર બનીને આનંદ આવ્યો ને, આનંદ અપાવડાયો, આવ્યો નહીં તમને. અને મારી તો જે ઇજ્જત ગઈ છે ને, આ શું પેલી કહેવું? ચોબડા જેવી રોટલીઓ મને આમ ફાઈ નહીં યાર, તૂટતી નથી. ઠંડી થઈ ગઈ ને એના નાન કહેવાય, હા, નાન. એ નાન હતી ને જે આમાં ઠંડી જાય પછી તો ખેંચી ખેંચી તોડી મેં નીચે ટેબલ નીચે. બોલ, શું કહેવું મારે તમને? આમ ટેબલ નીચે હું આમ તોણા બેસ કરતો હતો. મહેરબાની કરીને આજ પછી બીજી વાર મારા જોડે આવતા નહીં. આવા બધા સીન કરવા હોય ને તો હું તો આવવાનું ભાઈ, મને તો મજા આવી ગઈ. તમારા ગાંડા કાઢ્યા ઉપર હસવું કે શું કરવું મને તો એ જ નહીં ખબર પડતી. પણ હવે ના આવતા હા મારા જોડે બીજી વાર. હા. એકલા જઈ આવજો. સારું હેડો. મજા તો બહુ આવી. લે, બેગ કરતી હતી, નવી બેગ લાવી દીધી બસ. નવી બેગ શું લેવા લાયા? એટલે ફરવા જવાનું તું નથી કહેતી? આ તે હું કહેતી હતી, પણ આટલી નાની નથી કહેતી, મોટી લાવવાની હતી. અને તમે શું લેવા લઈને આયા? આનાથી મોટી કેવડી આવે? અને તમે શું લેવા લઈને આયા? અરે તો તું લાવત. હાસ તો અરે છેતરાઈ જવું તું યાર. તમે કેટલા લાયા? 4000 ની. 2000 ની મળે. અરે એ ડુપ્લિકેટ હોય સુટકેસ કહેવાય, બેગ કહેવાય. ભાઈ. આ જે લાવ્યો છું હવે લઈ જવાની છે, બોલો. અને આવડી નાની એ મોટી જોશે. પણ આનથી મોટી કેવડી હોય? આવડી મોટી લાવવાની હતી, આનથી મોટી. તે અંદર શું લઈને જવાનું તાર આવડી મોટીમાં? અરે મારા કપડા. હા તો તું આમાં ભરી લેજે ને, જે બીજી પડી છે ને આપણી એમાં ભરી લેજે. મારા નહીં બહુ, મારે તો થેલી એ ચાલશે. હા તો મેં તો તમારા થેલીમાં જ ભરી દીધા છે પહેલેથી. એમબી. અને બીજી મોટી એટલે લાવવાનું કહું છું કે ત્યાંથી બધા માટે વસ્તુઓ નહીં લાવવાની આપણે. શું લેવા ભાઈ? શું કોણ લેવા બધા લે? લાઈન તને આલીને ઉધા વળી જાય છે બધા માટે? જાય છે તો લાવત છે, હું લેવા ખાઈને ખોદો છો કોકનું. લાવવાનું છે એટલે લાવવાનું છે. બીજી બે બેગ લાવવાની આપણે. પછી હજી બીજી બે બેગ. અને- હું લઈ જવાનું તારા? અને બીજી બધી વસ્તુઓ નહીં લાવવાની હજી. આ એક બેગ જ લઈને આ લાવવાનું. તો પણ કઈ દે હેડ, કયું લાવવાનું લાવી દઉં. સાબુ લાવવાનો છે. કેમ સાબુ નાવા નહીં મળે તો નહીં હોય સાબુ? ના હોય હારા, બોટલોમાં હારા હોય છે કોઈ દાડ. એટલે હા ચલો હેડો એક સાબુ. પછી નાસ્તા લાવવાના છે, ચવાણો ને થેપલા ખાખરા ને બધું. અને એ બધું ત્યાં હાલશે. બ્રેકફાસ્ટ હશે સવારે, બપોરે લંચ હશે, રાતે ડિનર હશે. પણ એવું મોડું આપણને ના ખાવ. એટલે ચલો આપણે નાસ્તો પછી પછી ઘણું બધું લઈ લાવવાનું છે યાર, યાદ નહીં આવતું. એક તો હા. રૂમાલો નવા લાવવાના છે. નવા, હા આપણા જૂના નહીં. અને ત્યાં હાલશે એ નહીં. તો ત્યાં આપે એ તો લોકોને આપે, આપણે શું લેવાના એવા ગંદા હતા. એક કામ કર, ત્યાં વરસાદે હશે, જો તો રેનકોટ લઈ લે. પણ મેં તો છત્રી લઈ જ લીધી છે. ઓ ડોબી, એ શું કેવું મારા? તમે છત્રી એટલા જ લીધી તે? હોશિયાર છો. હા મેં તો દવાઓ લાવવાની છે બધી. હા, તાવ, શરદી, ઉધરસ, માથાની. ને ત્યાં દવાખાનું નહીં. આપણે ફરવા જઈશું ત્યાં ટાપુ છે, ત્યાં કઈ જ નહીં. આપણે જઈશું, આપણે બે, તું મુન તું. પણ તમને ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં હોય, ત્યાં મેડિકલ ક્યાં હોય, કશું ખબર ના હોય. એટલે બધું લઈ ફોનમાં જવું પડે. સુવિધા નહીં, ફટ દઈને સર્ચ મરાય કે ભાઈ હોસ્પિટલ નિયર. અને આ બધી જરૂરિયાતો તમને જ પડે છે દવાની, મને નહીં પડતી. કેમ? કેમ કે તમને જ બધું થાય પછી કામમાં આવે છે. અને આપણે લઈ જવું સારું. લઈ લઈશું દવા. અને એક જોડે ચપ્પલ, પેલા સ્લીપર હારું, એક્સ્ટ્રા. પછી યાદ નહીં આવતું, યાદ આવે ને એમ તમને કહી દઈશ. અને તમારા કપડા લાવવાના છે. કેટલા જોડી કપડા લેવાના હતા? મારે 10 બસ એટલા તો જોઈએ ને. મેં કીધું ઓછામાં ઓછા એટલા તો જોઈએ આપણે. 4 દાડામાં જોઈએ નહીં 10 જોડી. અને મારા કેટલા લીધા છે? 2 જોડી. તમે નતું કીધું મારે ચડ્ડો ટી શર્ટ લઈ લેજે, એટલે મેં તો એટલું લીધું. એક જતા પહેલા ને એક આવતા પહેલા, અને ત્યાં આગળ પહેલા એના એ ઊંધા સીધા કરી નહીં. હા. શું દાંત કાઢું? તો પછી તમારે તો એવું જ કરવાનું. અને એ બધી પંચાયત મૂકો. તમારે તો હાલ લઈ જવાનું છે ને. 2 સુટકેસ મોટી લઈ આવો ને આપી આવો. આ તમારા જેવડી લઈને આવ્યા છો. તો આ મારા માટે રહેવા દે. તારા માટે મોટી મોટી તું લઈ આવજે જઈ. બરાબર? મને આવડતું નહીં લાવતો. આ તો પાછી આપી આવો. એમ પણ આ હું લઈ જાય મારા કપડા કેમ 2 જોડી થોડી હું લઈને હું જઈશ. 4000 માં 2 લઈ આવીએ અને આ 4000 નું પાછું આપીને આવજો. અને હા, ડીસો લેતા આવજો પેલી. પેપર ને હા પછી
શું કરવાનું પેપર ડીશો? ખાવાનું ભૂખ લાગે તો એટલે ભૂખ લાગે તો નથી મળતું બીજે ક્યાંય? ત્યાં નહીં મળે? આ વ્યક્તિને છે ને ના ના કરી પછી પોતે પહેલા જ ખાવા બેસી જશે. આપીશ નહીં તમને. એક તો ફરવા લઈને જવાનું હોય ત્રાસ છે યાર. કોક દાડો લઈને જવાનું હોય એ ને તૂટી જશે ને તો પાછી નહીં લે પેલો હગો તમારો. તો ક્યાં કોણ હાલવાનું પાછી? પાછી આપવાની તો બાપોય હાલવાનું નહીં ભાઈ પાછી. અને અત્યારે હાલ મને લઈ જાઓ. ક્યાં? બેગ લે. જાઓ હેડો ફટાફટ હેડો તૈયાર થઈ જાઓ. ચાવી લઈ લો હેડો બાઈક ની. આવી ગયા? ગરમી તો જો બાર. બહુ છે. જો સિમ કાઢી પાસપોર્ટ આવી ગયો. આવો. વાહ સરસ હો ભાઈ. હા ખુશ તો એટલી લાગે છે ને હાય 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 જાણે વિઝા ના આવી ગયા હોય. અરે વિઝા નહીં પણ હું તો બધાને બત્તી આવી. હે? હા બધાને બત્તી આવી હું તો. પાસપોર્ટ હા કેમ? મેં કીધું હવે તમારા ઘરવાળા મને ફરવા લઈ જશે. પાછી બધીઓ માનતી નથી એટલે. તો પણ ના જ માને ને પાસપોર્ટ આવે એટલે કઈ ફરવા જવાય એવું ના હોય ભાઈ. તો કેમ ફરવા ના જવાય? તમે આ કેમ તો- કહેતા હતા તારા જોડે પાસપોર્ટ નહીં એટલે આપણે ફરવા નહીં જતા? આ ટિકિટ નહીં, આ પાસપોર્ટ આવે એટલે બધે જઈ શકાય પણ એના માટે ખર્ચો થાય. ટિકિટ લેવી પડે, વિઝા લેવા પડે, બધું કરવું પડે ભાઈ. હા તો લઈ લોજો બધું, તમે કરી દોજો બધું. મેં તો ખાલી પાસપોર્ટ કાઢીને તમને આપી દીધો. હવે તમે જાણો આગળનું બધું. અરે પાસપોર્ટ તો એક ડોક્યુમેન્ટ કહેવાય ભાઈ, એવું થોડી કે હોય એટલે ફરવા જવું જ પડે. આ તો તત્તર ઊંધી એમ કહેતા હતા કઢાય તો લઈ જાવ હવે. આ બધા નહીં જતા. સરસ સરસ લે તારા ઘેર બતાઈ આવી. અરે હું તો મંદિરે બધે ચાલનો વાલનો કરી દીધો. જો અંદર અંદર ચાલનો કરી જોયે. એટલે કરાતો હશે અહીંયા સિક્કાની બાજુમાં ચાલલો. એટલે આ ગાડી છે લે આ તો. તમે તો ચાલનોય નહીં કરવા દેતા. એટલે એવું નહીં થોડી હોય. ચલાવે ના ચાલના બાલના કરું છું તું અને કોણ નહીં પાસપોર્ટ. ચલાવે? કોણ નહીં ચલાવે? અરે કોણ એટલે કઈ આપણા ડોહાનું છે બધું. ચલાવવું જ પડે ને. ખતરનાક કામ કર્યું આને તો. ચલાવવું જ પડે અને ને. આ છાંટા છે ને શું છાંટ્યું તું? કંકુ અને ચોખા. લે પાણી જેવા નાળિયેર વધેર્યું તું. પણ હું એટલે ના કીધું કે હું કહેત ને તમે બગડત એટલે. સારું થયું કથા બથા કરીને હોમી ના દીધી તે આમ કરીને આમ ગોડું છે લે આ તો આવ. મને એમ કે થોડી હશે. જો તો ખરા લાલ ગુણ. વધારે પડતું ના બોલશો એ તો મારા પણ આમાં કા ચાલના ને બાલના કરવાના આવે છે? પણ કરવા તો પડે કે નહીં? ફરવા જઈએ તો બધી ટ્રીપ હારી થાય એટલે. ઓ ભગવાન લેજે ભાઈ આ તારું ફોન બધું ગોડ પણ કશું ગાણ પણ નહીં. આ આપણે ફરવા જઈએ તો કેવું નાળિયેર વધેરીને જઈએ. અરે પણ કમસે કમ મને એક રિંગ તો કરવી હતી. કેમ? તો હું વાંધો છે એ એરપોર્ટ વાળાને ખબર નહીં હોય કે આપણે બધું ગુજરાતીઓને ચાલતું હોય આવું બધું ચાલના ને એવું. વાહ ભાઈ વાહ 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 શું કહું હવે તો મારા કઈ શબ્દ જ નહીં રહ્યા. તો નહીં બોલો. કરાવું તું કે ખર્ચો બરચો કરીએ ને પાસપોર્ટ લઈને જઈએ ને એમ કે આ બધું લાલ ચોળસા ના ચાલે એટલે આપણું તો પૂરું ને બધું ખર્ચો માથે પડે ને. એ તમે જાણો તો પહેલા મને કહી દેવું જોઈએ ને. અને તો ભગવાનનું કામ છે, કોણ ના પાડે છે હું એ જોઉં છું. ના તું તો લડી પડું ને એરપોર્ટ ઉપર બાથમ બાથી થઈ જાય નહીં. તારે શું બીજું અરે તો શું? ઘર વાળો સહન કરે બીજા ના કરે. હા તો પણ ભગવાનનું કામ છે એ ડોબા જીવન ના ખબર પડે? શું રોવું કે ગુસ્સો કરું? કશું કરશો નહીં, તમે ટિકિટો કઢાઈ લાવો ક્યાં ખાલી શેની? જગ્યાની. દુબઈની. અચ્છા પાસપોર્ટ આવે એટલે દુબઈ જવું છે એમ હવે? હાસ તો કેટલો ખર્ચો થાય ખબર છે? 20,000 રૂપિયા થાય નહીં? 20,000 માં કશું થતું હશે અત્યારે? તો પછી બીજા પૈસા કાંઈ લાય? એ તો તમે જાણો. આટલા વર્ષથી તો ફરવા નહીં લઈ ગયા, હવે નહીં લઈ જાઓ. ઘરમાં કામ કરવા જ લાયા છો. હું શું કહું છું હા આનો ફોલ દરરોજ પતી જાય તો બીજો કોથળો મંગાવી આલું ગામડેથી. બાકી કોઈ બીજી ચર્ચામાં ના પડે. અને પાસપોર્ટનો છે ને લૂસી કાઢજે, થોડો ગાભો ભીનો કરીને ટ્રાય કરજે. પણ હું એક કામ કરું ને, આ જેટલા આમ છાંટા પડે છે એટલા પેજ ફાડી નાખો. હે અરે પડાય? આખો ફાડી નાખ ને પછી નવો કરાવીશું. હા ભળ આના હવે વિધિ જ કરી નાખ કમ્પ્લેટ આની. ના કરાય એવું તો ના કરાય. ફરવા જવું હોય તો કામમાં ના લાગે. હાવ બોક્કા જેવા છો તમે તો, બુદ્ધિ જ નહીં અરે તમારે. હું તો બોગા જેવો જ છું અને તું હા હોશિયાર છું. આજે સાચું બોલ્યા તમે. અરે ગજબ મને ઊંઘ આવી છે, હું જઉં છું. તું બોલો ભાઈ સિંગદોણા કાઢ. કશું નહીં, ટિકિટ બુક કરાવો. હા તું સિંગદોણા ફોલ ને ભાઈ. હા ફોલું જ છું. આ ઘઉંનો ડબ્બો લઈ લો, હેડો લોટ દળાવા. શેનો લોટ દળાવા? લોટ દળાવા જવું છે? ઘઉં દળાવા? હા હવે એ જ ઘઉં દળાવા. હા પણ આજે ફાઇનલ મેચ છે એટલે મારે નહીં હવે હો. રોટલી ખાવાની છે કે નહીં? હા તો ખાવાની છે, ઘરમાં ઘંટી લાઈન મૂકી છે ને. અરે એ જફા કોણ કરે? પાછું બેહવાનું, સાફ કરવાની ને જોઈ બેહી રહેવાનું એના જોડે. કંટાળો છે બધો યાર. મૂકો ને હેડો દળાવા બહાર. આમાં ધોલાઈ પાક કરે આજે એવું કેમ લાગે છે? પેલા કે મને ઘંટી લઈ આલો, ઘંટી લાવશો ને એટલે હું જુઓ પછી ઘેર કે કેવા ઘઉં દળું છું. આ તો હવે શું દળું જ છું ને. શું દળું છું? કાયમ તો મને કહે છે કે હેડો બાર. પણ ઘંટી સાફ કરવામાં કેટલી જફા છે ખબર તમને? તો એ વખતે કેમ કહેતી હતી કે ભાઈ બાર તો ઘઉં બદલી નાખ ને
લોટ એવો આવે ને પછી કે એની રોટલી બહુ ફૂલતી નહીં, ઘરની રોટલી કે એવી સરસ ફૂલીને કે બને ને કેવી મજા આવે કે ખાવાની. તમને કે હું સરસ ખવડાવીએ. ખાલી મને એકવાર ઘંટી લઈ આપો તમે. હા તો એહસાન નહીં કર્યું, ઘંટી લઈ આલીને, બરોબર? તો ઘંટી લઈ આપી તો કરો ને, એમાં દડો કાઢો. ઘંટી ક્યાં પડી છે? એ પાછળ સ્ટોર રૂમમાં પડી છે. વાહ ભાઈ વાહ, ખાલી લાવવાની વસ્તુ લાવવાની. સેમ આવું ઇસ્ત્રીમાં આનું આ છે. કોઈ બી વસ્તુ મંગાવો તો કરી આલતી નહીં તમને? શું કરી આલ્યું? તો પછી આ બધું જા અંદર લઈ જા, હેડ ઘઉં દળી નાખો જાઓ. કશું નહીં, દળવા લઈ જવી છે કે નહીં? તો રોટલી નહીં બનાવું હું આજે. કાં તો તમે સાફ કરી દો છો ને તો જ હું કરે, બાકી નહીં કાઢું હું. અને અત્યારે હાંજનો ટાઈમ છે. હા તો મારા ક્યારે દળાશે ને ક્યારે હું ખાવાનું બનાવીને ક્યારે બધું પતશે કામ. તો પછી શું લેવા ઘંટી મંગાવી? મારો શોખ હતો અને મને ઘંટી લાયા પહેલા ખબર થોડી હતી કે સાફ કરવા માટે આટલો એવા કંટાળો શોખ છે. ના રખાય, એ શોખ પૈસેથી પૂરો થાય. શોખ હતો, બોલી ગયા, શોખ હતો. નાટક નહીં કરો મારી આગળ. આ બધાને ઘેર આના ડખા છે. ઘંટી લાવજો ને ઇસ્ત્રી લાવજો ને. એહસાન કરો છો આ તો મારી ઉપર ઘંટી લાવી તો ઘંટી શું અગરબત્તી કરવાની છે? કોઈ અગરબત્તી નહીં કરતું, કરીએ છીએ પણ આખો દિવસ થોડી તમે આડા દિવસે ઘેર આવો છો જોવો. આ તો ઘેર છો એટલે આપણને એવું કે ઉચકવું ના પડે તો લઈ જાય, પણ આ માણસ તો સમજવા જ કઈ તૈયાર નહીં. આજે તને ખબર છે કે હું વહેલો આવ્યો છું, ફાઇનલ મેચ છે. લે હેડો લોટ દળાવા. એ તો મેચ પતી જશે ને બધા બધું પોતાના ઘેર જતા રહેશે. તમારે અહીંયા રહેવાનું છે ને મારા હાથના રોટલા ખાવાના છે. હા તે ખાવાના છે. લોટ દળાઈને શું આજે લોટ ફૂંકણી રમવી છે ઘરમાં? ચાલે એટલોય નહીં ઘરમાં લોટ પતી ગયો, તળિયા સાફ થઈ ગયા લોટના. હા તળિયા સાફ થઈ ગયા. હવાર છેલ્લું હતું ને એની રોટલી બનાવી દીધી. તો ત્યાં સુધી શું કરતા હતા ખબર ના પડે કે ઘરમાં લોટ નહીં? તો કઈ લોટનું ધ્યાન રાખવાનું. પતી ગયો હવે દળી આવવાનું. એ હવે પુરુષ ઘરનો ધ્યાન રાખશે કે લોટ પતી ગયો કે નહીં ઘરમાં એમ. આટલી નાની વાત છે, લાંબી નહીં કરો, ખેંચીને મને લાંબી કરતા આવે છે, સમજે? શાંતિથી તારા આ જેટલી કહું તો લાંબી તો હું નહીં કરી શકું આ વાતના. તું જે રીતે સ્ત્રી વાતને લાંબી કરે ને એ રીતે પુરુષ ના કરી શકે. ચાળા નહીં કરો વધારે પડતા આજે, બરાબર? બોલ હવે શું કરવાનું છે? એને દળાવા લઈ જવાનું છે. ના દળાવવું હોય તો કઈ નહીં, ખીચડી. હું ઘંટી સાફ કરી દે. જા દળ, હું સાફ કરી હા તો ઘઉં બી તમે જાતે જ નાખી દો ઘંટી. જાઓ, હા જાઓ આ શું હતું? આ જાઓ એમ એમને આ શું હતું? નાટક કરો છો ને તો પેલા હમણાં પણ આ રીતે ના હોય. હારું હેડ તું જાય, જા સાફ કરી જા. હું તો આ બેઠી કશું ભાર લાગે છે વજન. જાઓ અને આ ઘંટી સાફ કરીને ચોખ્ખી કરીને કવર વવર ચડાવીને પછી મૂકી દો છો. હારું હેડો. હા એમ રોટલા ખાવા છે ને કામ કરતા જોરા છે. અરે હા ભટ, હા પેલા ગામડેથી બધા ખરીદી કરવા આવ્યા હતા. અત્યારે ફોન આવ્યો કે હાજે તમારે ઘેર થઈને જઈએ છીએ. આ તે ભલે ના આવતા, શું વાંધો છે? એટલે મેં કીધું કદાચ આ તો જમવાનું કે તો. કદાચ એટલે દર વખતે એવા આવે દર વખતે અચાનક એવું કહે કે અમે હાંચે આવીએ છીએ એટલે મારા કેમનું સમજવાનું જમવાનું બનાવવાનું? અત્યારે બની ગયું આપણે. આ તો કદાચ જમીન જાય ખરા ના આવી જાય એમનું કઈ ઠેકાણું નહીં. હા તો એ તો મેં પછી ઓલી વખતે મેં બનાવ્યું હતું અને પછી કે અમે બહારથી નાસ્તો કરીને આવ્યા એટલે આપણે તો બધું બગડે. તો હવે ફોન કરીને એમ બી ના પૂછાય કે તમે ખાશો ડોજું ભરવાના કે ભરીને આયા? તે તો નાસ્તો કરીને આવશે બહાર. એટલે નહીં કરીને આવત પાછો રિહાઈ જશે, પદ ખાઈ જશે એનું. ભલે રિહાઈ જાય, આપણે થોડી બગાડવાનું છે કઈ. આપણે કેવું ગામડે જઈએ છીએ તેમને કહી દઈએ છીએ કે આજે અમે આવવાના છીએ તો બનાવીને રાખ. કોઈને સમજણ આમાં તો વ્યક્તિ સમજે શું? હવે એમ કહેશે કે આવીએ છીએ એટલે આપણે કેટલા જણા આયા છે એ નહીં ખબર. આ જો અને તમે પૂછ્યું બી નહીં હોય. પણ મારે એમ થોડી પૂછાય કે તમે કેટલા જણા આયા છો, તો આપણે શું લેવા દેવા? પૂછવું જ પડે. જો બહુ એવું લાગે કે એ લોકોને થઈ જાય તો પછી આ શાક ને બધું જે કર્યું દાળ ભાત ને બધું એ લોકોને આપી દઈશું. એવું થોડી હોય. અરે આપણે બહાર ખાઈ લેવાનું, બીજું શું થાય? એ તો એમના માટે કંઈક નાસ્તો લાવી દેવાનો, એ તો જમી લેશે. હા તો એવું જ ને. પણ આરો બોલ્યો નહીં મોઢામાંથી કે હું જમે કે નહીં જમે. એ તો ના કહેતો આપણે બી નહીં કહેવાનું. આપણે એવા કેવા ડાયા તે કહી દેવાનું પહેલેથી કે આ હું તમારા માટે બનાવું છું. એમને કીધું એવું બનાવડાવો એમ. ના પણ આપણે જઈએ તો નહીં કહેતા કંઈક. હું તો એવું ઈચ્છા ધરાવું છું કે ફુલાવર બનાવ્યું છું, કંઈક બટાકાનું બીજું બનાવી દે. કોઈ નહીં બનાવવાનું, તમારે બનાવવું જ બનાવી દો. લો આવી ગયા બટાકા. દર વખતે તમારે આવું હોય, અચાનક આવવાનું બનાવડાવો. કાં તો તમને પહેલેથી નથી ખબર ને? મને નહીં ખબર ભાઈ, ના મને કઈ ખબર નહીં. આવવાના હોય ને અચાનક કીધું હોય એવું ના, નહીં ને. ના, અચાનક જ કીધું એમ તો કહું છું. અત્યારે ફોન આવ્યો હાલ, ત્યાં બેઠો તો રિંગ આવી કે ભાઈ અમે આયા છીએ અહીં ખરીદી કરવા, તો કે અમે આવીએ છીએ કે. ભલે કે આવો તો તમે તાર ચા પાણી નાસ્તો કરીને જાવ, વાંધો નહીં. આ તો વહેલા કે નહીં, કોઈને જમાડવામાં મને વાંધો નહીં, પણ વહેલા ઈ કહેવું પડે કે નહીં? ઈ તો સીધી જ વસ્તુ છે ને હવે કે અને નહીં તો તમે કશું પૂછો નહીં, તમારો જ માંગ છે બધો. મારો છે નો વાક લે. તમારે- તમારે મોઢામાંથી ફાડવું પડે ભાઈ. હું આવ્યો છું અહીંયા, તમારે ઘેર આવું છું, તું મને ચોખ્ખું કહી દે શું વાંધો છે ભાઈ? મને ભૂખ લાગી છે, હું ખાઈને જાય. તમે ગોલ ગોલ ફેવરેટ એવા છો. જાવ ને હવે અહીંયાથી. બનાવવું જ પડશે મારે જ પાછું. બધાને ત્યાં જઈને ગામડે એવું કે બનાવ્યું નતું, અમને તો ખવડાયું નતું, નામ ન તેમ ન. આ તે રસ ઓછો પડે એવો બીજો કાઢ નાખું, હું બનાવી દઉં. કશું નહીં રસ ન વસ યાર. લોહી પી ગયા તમે તો. અમે લોહી પી ગયા. જેનો ફોન આવ્યો એ લોહી નહીં પીજો ને હું લોહી પી ગયો. હા તો તમારે જ
પૂછ્યું કેમ નહીં કેટલા લોકો આવવાના છે જમીન આવવાના છે કે નહીં 5-7 જણા તો હશે. કેટલા 5-6 જણા તો ખરા. ગાડી ભરીને નીકળ્યા મારે શું કેવું તમને હવે જાઓ અહીંયાથી ને તમારું મગજ હવે જાય છે તમારી ઉપરથી લાય કે તો બટાકા સોલી આલું. બટાકા નહીં આપણે રોટલી બનાવી દો લો બનાવો બનાવો વધારાનું કામ લઈને આવતા ફાવે છે કામ કરતા નહીં પણ આવડે એને સમજણ પડવી જોઈએ કે ભાઈ ઘેર રસોઈ થઈ ગઈ હશે અત્યારે ફોન ના કરાય. સીધા આવી ગયો ને તોય સારું લાગે. આ તો ફોન કરી ઉપરથી ઘરમાં લડાઈ ગાલી મારા. પણ તમે એવા હા આવી જાઓ મેં સાંભળ્યું મેં કીધું કોક હશે ભાઈ બંધ આ તો તરત જ હા આવી જાઓ તમારી આ તો મારે શું કહેવાનું ભાઈ આવતો નહીં દેખાતો નહીં અમે ઘેર નથી. એવું નહીં દેખાતો નહીં એવું નહીં હમ. પણ આપણે જમવાનું પૂછવાનું થતું નહીં તમારે જે કરવું એ કરો ફોન જ ના કરાય હાજે એના મુદ્દો નહીં એમ કહેવાય કે ભાઈ ફોન જ ના કરાય આવી જવાનું ડાયરેક્ટ. એ નહીં અડે મારું શાક મૂકી દો ચમચો સાઈડમાં બસ એવું જ કામ ગમે છે આ 2 જણનું શાક છે ને જમવા વાળા 10 થવાના એવું કેમ લાગે છે? આ તે તમારું આપી દોજો હા હેડો હું જઉં તારે એને ફોન કરીને પૂછી લઉં. કશું પૂછવાનું નહીં એને કીધું નહીં તમે છે ને દોડાયા બને ના પાડી દેવાની આપણે આવવાને એટલે નાસ્તો કરાવી દોજો એ તો વહેલું કે નહીં તો ભોગવો પછી આ તો ચમ તું એ કઈ કામવાળી થોડી શું યાર. ના પણ તમે તો મને કામવાળી તરીકે લાયા છો ને ના ના રે ગાંડી એવું થોડી હોય. આ તો થોડો થાક લાગ્યો તને. હવે જાવ ને ટોન્ટ માર્યા વગર હારા બનો છો તે મને ખબર છે બધું મને જ સંભળાઈ રહ્યા છો બનાવવું જ પડશે ને અમારે તો સારું યાર ફોન કરીને આવું. અમે તો આયા છીએ અહીંયા કામ કરવા માટે